જય શ્રી ગણેશ. તો બોલ સત દેવીદાસ અમર દેવીદાસ. આજે સત દેવીદાસ અમર દેવીદાસ આ વાર્તાનો 7મો અધ્યાય આપ લોકોની સમક્ષ રજૂ કરી રહ્યો છું. તો શાંતિથી અને એક ચિત્તે સાંભળવા સૌને વિનંતી છે. તો બોલ સત દેવીદાસ અમર દેવીદાસ. ત્રીજા દિવસની મધરાતના સુમારે અમરબાઈની આંખ મળી ગઈ હતી. તેમાંથી એ ઝબકીને જાગ્યા. સામેની ગમાણમાં બાંધેલું કેનું ભાંભરડા દેતી હતી. આશ્રમની કૂતરી પરસાળમાં આટા ફેરા મારતી આકાશ સામે જોઈ રડતી હતી. અંધારામાં બે માણસ દેખાયા. બેવના ખંભા ઉપર બે મોટી ડાંગોમાં લટકાવેલી લાંબી જોડી હતી. જોડીનું કપડું લોહી લોહી થયું હતું. જય દત્તાત્રેય કહીને તેઓએ જોડી પરસાળ પર ઉતારી. માય બેમાંથી એક પુરુષ છે અમરબાઈને કહ્યું, દેવલાકો સંભાળ લો. બોલનારનો અવાજ 32 દાંતના અભાવની સાક્ષી દેતો હતો. ઓર માય અમરબાઈ. બીજા પુરુષે અવાજ દીધો, तेरा देवला को और कुछ नहीं करना. दत्तात्रेय के धुएं में से खाक लाकर देवला का बदन पर मालिश करना और पानी पिलाना. ये शब्द ध्वनि પણ એક ખોબામાં જ મોંમાંથી નીકળતા હતા, એક બોખા મોઢામાંથી જ નીકળતા હતા. એ શબ્દો બંને સ્વરોમાં જાણે કે યુગાંતર જેટલી જૂની પીછાણના પડઘા હતા. અમરબાઈ સમજી ગયા કે સંત દેવીદાસના શરીરને ઈજા થઈ છે, એટલે કે દેવીદાસ બાપુના શરીરને ઈજા થઈ છે ને આજારી શરીરને કોઈએ બે ઓળખીતા વૃદ્ધો અહીં ઉચકીને લાવેલા છે. એણે પૂછ્યું, એટલે કે અમરબાઈએ પૂછ્યું, તમે કોણ છો? ઊભા રહો, હું દીવો લાવું. ત્યારે એ વૃદ્ધો બોલ્યા, અમર બેટી. એક વૃદ્ધે પોતાની આંખો પરથી છાજલી કરીને યુવાન જોગણ સામે જોયું. ऊबा हम नहीं रहेंगे, पहचान की कोई ज़रूरत नहीं है बेटा. और सबसे बड़ी पहचान तो यह है कि तू भी वही महापंथ पर चलने वाली है जिस पर गुरुदत्त चले थे. भक्त नरसिंह आ गए, अब इसमें ज़्यादा क्या पहचान दे सकते हम बिटिया. એ સ્વર બીજા વૃદ્ધનો હતો. એમ કહીને બંને જણા પાછા વળ્યા. વળતા બેવે અમરબાઈને નીચા વળી માન દીધું. અમરબાઈને ફક્ત આટલું જ યાદ રહ્યું કે બેમાંના એક વૃદ્ધે હાથ જોડી વંદન કર્યા હતા ને બીજાએ લલાટ પર જમણા હાથની સલામ કરી હતી. એક દેહ પર કાળી કફની હતી ને બીજાના શરીર પરનો આંચડો અંધારે સફેદ દેખાતો હતો. બેવની આંખો જંગલના વાઘ સાવજની આંખોના રત્નોથી ચળકતી હતી. વૃદ્ધો ડગુમુગું ચાલે લાકડીઓના ટેકા દેતા રવાના થયા અને તેઓના ઊંચા દંડાઓના પછડાટ, એટલે કે ડમ ડમ ડમ, જે એમના જે દંડા હતા હાથમાં લાકડીના, એનો પછડાટનો જે અવાજ આવતો હતો એ થોડી વાર પછી રાત્રિના હૃદયમાં સમાઈ ગયો અને એ લોકો દેખાતા બંધ થયા. અમરબાઈએ દેવીદાસને ઓરડામાં લીધા. હજુ દેવીદાસ બાપુનું શરીર અવાચક અવસ્થામાં પડ્યું હતું. આંખે શરીરે ડાંગોના માર પડ્યા હોય તેવી ફૂટ થઈ ગઈ હતી. એક હાથનું કાંડું કોઈએ આગમાં શેક્યું હોય એવું લાગતું હતું. એ બધી અવસ્થા જોઈ અમરબાઈના મુખેથી ફક્ત એક જ ઉદ્ગાર નીકળ્યું, સત દેવીદાસ. એ ઉદ્ગારે અમરબાઈને રોઈ પડતી બચાવી. ધૈર્યના જરા એ ઉદ્ગારમાંથી ઝરતા થયા. અંધારી રાતે પોતે નજીકમાં જ દત્તાત્રેયના ધૂણો હતો, ત્યાં ભસ્મ લેવા ચાલી. એ ચાલતી હતી તે વેળા કોઈ એક પક્ષીની કાળી મોટી પાંખો જેવો પડછાયો એની આગળ ને આજુબાજુ પડતો હતો. કોઈક અવાજ થતો હતો. અવાજમાં જાણે કે શબ્દનો આકાર રચાતો હતો, અમર અમર અમર. કોણ સાથ કરતું હશે? જૂની કોઈ ઓળખાણ જાણે ગાજે છે એવું અમરબાને લાગ્યું. ધૂણાને કાંઠે અમરબાઈ ઘડીક થંભ્યા. કાજળ વરણી રાતમાં એનો અહી દેહ આભે માંડ્યા. થમ જેવો દિશ્યો. કોને દિશ્યો? અમર. કોણે પાછું નામ લીધું એટલે અમરબાને એવા અચંબા થાય છે. અરે રે જીવ,
આ તો બધા પુરાતન સ્થાનકો, કાળજાના કંઈક માનવીઓ અહીં ગારત થયા હશે, અનેક વાસનાઓ અણતૃપ્ત રહી ગયેલી હશે. કંઈક જો જોગંદરો નાય કલેજા હજુ ઝૂલતાને તલસતા હશે. કોણ જાણે કોણ મને ભૂતકાળની સોડિયમાં સૂતું સાથ કરતું હશે એવું અમરમાને થયું. એ પાછી ચાલી અમરમાં, ફરી પાછો અમર અમર એવો નાદ ગુંજ્યો ને એ સ્વરમાંથી નવા શબ્દો આકાર ધારણ કરતા ગયા. ચાલી આવ, પાછી ચાલી આવ, પાછી ચાલી આવ, પાછી ચાલી આવ, પાછી ચાલી આવ, વળી આવ. આ અવાજ પુરાતન ન હોય, આ તો નજીકનો તાજો લાગણીભર્યો સાથ છે. અમરબાઈને એ સ્વરોમાં મીઠાશ લીધી અને અંતરમાં પ્રશ્નાર્થ ચિહ્ન ખેંચાયું. શા માટે આ બધું? શા માટે સંકટો? આ રોજ રોજ નવનવી ઉઠતી આફતો, આભોમાંથી જાગતા ભાલા. હું સેવા કરવા બેઠી, કોઈનું કશું બગાડતી નથી, દુનિયાને કશોય ભાર, કશી ભીડ નથી કરતી. જગતની એક જમીને પેટ ગુજારો કરી રહી છું, છતાં શા માટે આ પરિહાસ? ચાલી આવ. મને કોણે બોલાવી? ક્યાં ચાલી આવું? થોડાક જ વર્ષો જગતને માણ્યું હોત તો કદાચિત આજે લાગેલ છે તેટલો થાક ન લાગે. આ મારી કાયા, એણે ચાંદ્રણાના તેજમાં પોતાના હાથને કોણી ઉપરવટ ભુજાઓ પર્યતને ખુલ્લા કરીને નિહાળ્યા. આ શરીર શેકાઈને શ્યામ પડી ગયું. કેવું ધોળું હતું. આમ કેમ થયું? પહેલા દિવસે આ લીમડાની ઘટામાં શીતળ લહેરો આવતી હતી, તેથી તો નહોતી લોભાઈને હું. અમર પ્રસાળ ભચડી ગઈ. પ્રશ્નમાળા ખંડિત બની. પોતે ઓરડે જઈને સંત દેવીદાસના શરીરે ભસ્મ ઘસવા લાગી. પરોઢિયું હજુ નહોતું થયું. પરોઢ જ્યારે નજીક હોય છે ત્યારે અંધકાર ઘાટો ઘૂંટાય છે. એવી કાળી ઘટામાં દેવીદાસે શુદ્ધિમાં આવી નેત્રો ખોલ્યા. પહેલો જ પ્રશ્ન એણે એવો કર્યો, સંતો ન રોકાણા? કોણ સંતો? અમરમાએ પૂછ્યું. 2 જણા મને મૂકવા આવેલા તે. હા, એમણે નામઠામ આપવાની ના કહી. તે ન ઓળખ્યા બેટા? બાપુ બોલ્યા. હું કેમ કરીને ઓળખું? દેવીદાસે મોં મલકાવ્યું. અમરભાઈ, એક હતો ઇસ્લામી સાઈ નુરશાહ અને બીજા હતા હિન્દુ જોગી જયરામ શાહ, રામનાથની જગ્યાવાળા. તમને ક્યાંથી ઉપાડી લે આવ્યા? બાપુ, ઠેઠ ગિરનારથી. કઈ જગ્યાએ હું પડ્યો હોઈશ તેની તો મને ખબર નથી, કેમ કે મને લઈ જનારાઓએ મારી આંખે પાટા બાંધ્યા હતા. તમને કોણ લઈ ગયેલા? શા માટે લઈ ગયેલા? ને આખે શરીરે કોણે કાળો કોફ કર્યો? દીકરી, દેવીદાસે અપાર વેદનાઓની વચ્ચે શાંત મલકાટ કરીને જવાબ દીધો. દુઃખ દેનારાઓના ચહેરાને ભૂલી જવાય છે, એના નામઠામ યાદ રહેતા નથી. મારી યાદશક્તિ બુઠ્ઠી બની ગઈ છે અને વળી બેટા, મને મરેલ જેવાને ખોડી કાઢી અહીં સુધી ઉપાડી લાવનારા એવા 2 મંગળમય નામોને યાદ કરું છું. એટલે તો સંતાપનારાઓને આશીષો દેવાનું મન થઈ જાય છે. સંત સાઈ નુરશાહ, સંત જયરામ શાહ. પણ આપણો ગુનો શું છે? તે લોકો સંતાપે છે. લોકો જે કરવા તલસે છે પણ બીકના માર્યા કરી શકતા નથી. તેવું કાંઈ આપણે કરીએ તો એ આપણો ગુનો જ લેખાય ને બાઈ. પારકાની હોવ બેટીને અંતરિયાળ રોકી રાખવી આવા આશ્રમમાં એ કાંઈ જેવા તે અપવાદ છે બેટા? બેન, દેવાયતની આંખમાં ખૂન આવી જાય. સમજી બચ્ચા? થોડું સમજી સાદુર ખુમાણ પણ મને એવો જ માર્મિક બોલ કહી ગયેલા. થોડી વાર બેઉ ચૂપ રહ્યા. અમરની વેદના વધતી હતી, કેમ કે પોતાની સામે એક પ્રચંડકાય સત્ય પુરુષના છૂંદાયેલા હાડમાંસનો માળખો પડ્યો હતો. એની આંખોમાં લાલપના દોરિયા ફૂટ્યા. એ બોલી ઉઠી ત્યારે તો તમને ઉપાડી જનારા જૂનાગઢના સિપાહી નહોતા ને, પણ મારા દેહના લોચાના ભૂખ્યા મારા સાસરીવાળા હતા ને એમને. અમરમાં બોલ્યા. શાંતિ હારે એ જોતો નહીં બેટા. દેવીદાસે ટૂંકું જ વાક્ય કહ્યું. પાછું ફેરવતા એના મોંમાંથી અરેરાટી છૂટી ગઈ. એ અરેરાટી શબ્દોએ અમરબાઈને ઉશ્કેરી. હું જોઉં છું જૂનાગઢનો સિપાઈ, થાણે ખબર કરું છું એ પાપીઓના હાથમાં કડીઓ જડાશે. ફોગટ છે બેટા એ બધું. કેમ? હું પોતે જ નામ ઉપર જઈશ. મને ખોટી પાડશો? સંત દેવીદાસ ઉઠીને જૂઠું વચન બોલશે.
મને ખોટી પાડશો બાપુ? સંત દેવીદાસ ઉઠીને જૂઠું વચન બોલશે? આવરદાવરમાં એકેય વાર જૂઠ નથી બોલ્યો. એટલે આ એક જૂઠની શું પ્રભુ મને ક્ષમા નહીં આપે? અમરબાઈના કંપતા હોઠ ઉપર દડ આંસુઓ દડી ગયા. પાપીઓના આટલો બધો ત્રાસ, ગુનેગાર હું હતી. મારા કટકા કરવાતા ને પણ મારા બાપને એટલે કે દેવીદાસ બાપુને અરે આટલા નિરાધારોને આધારને શા માટે સંતાપ્યા એટલે કે હેરાન કર્યા? એ દુષ્ટોની કોઈ ખબર લેના નથી શું? અમર બેટા, કોઈની ખબર લેવાનો કોઈને હક નથી, અધિકાર નથી. ખબર લેવી હોત તો હું રબારણ માતાનું દૂધ આવ્યો છું. બેટા, બોલતા બોલતા સંતે પોતાના બાહુ લાંબા કર્યા. ખુલ્લો દેહ પહાડ સમ પડ્યો હતો. બાહુઓ લોઢાની અડીઓ જાઓ પ્રચંડ હતા. ટટાર બનેલી ભુજાઓ ઉપર માંસની પેશીઓ મઢેલી દેખાતી હતી. ઘડીભર આ દેહ છટા દેખીને અમરબાઈ દિલમાં ઓરતો થયો કે આવા વજ્ર પંજામાં પકડીને સંતે શા માટે આ શત્રુઓની ગરદનોને ચેપી ન નાખી? દેવીદાસના હાથ ફરીથી પોચા પડીને નીચે ઢળ્યા. અરે ઈશ્વર, એણે એક નિશ્વાસ નાખ્યો. હજી કાયાનો મદ બાકી રહી ગયો છે ને શું? સી પામરતા મેં મારા ભુજબળનો દેખાડો કર્યો. ગુરુદત્ત, મને મૂર્ખા રબાડરને ક્ષમા કરજો. એટલે કે એમણે જે આ વાત કરી અમરમાને કે ભાઈ મારું શરીર આ રીતનું છે, એના માટે માફી માંગે છે. પડગડાના તિમિર વિખરતા હતા. સંતે કહ્યું, હવે ઉઠીને દીકરી ને હરિના બાળને દાંતણ પાણી કરાવીએ. તમે ઉઠી શકશો. હવે મને શું છે? દેહ તો હઠીલો બળદિયો છે. એને ખીલ્લો ન છંડાવીએ તે તો વકરી જાય. એ બાબરા ભૂતને તો કામે જ વળગાવડો સારો. લાકડીને ટેકે પોતે ઉઠ્યા અને તે જ વેળા બહાર ઝાપા ઉપર અવાજ સંભળાયો, અમરબાઈ બોન, બાપુના કાંઈ સમાચાર? આ સાત તો સાદુળનો. સંત ચમક્યા. હા, હું ઉગાડું છું, સાંભળ અમર. કહો બાપુ. એક પ્રતિજ્ઞા લે. શાની? મારે માથે મારપીટ થવાનો એક બોલ પણ સાદુળને કાને નથી નાખવાનો. શા માટે? આયરોના માથા ઉતાર્યા વિના એ ઘેર નહીં આવે, અથવા તો ત્યાં જઈ પોતે કટકા થઈ પડશે. મને ભયંકર માનવ હત્યા ચડશે. વચન આપ કે તું સાદુળને નહીં કહે. અમરભાઈ વધુ બોલી ન શક્યા. કેમ મુસ્કેરાયેલો છે સાદુળ ખુમાણ? સંતે સવારની આજાર સેવા પતાવીને ગાય દોતા એ મહેમાન આવેલા જુવાનને પૂછ્યું. મોકળો થવા આવ્યો છું, હવે પાછા જવું નથી. જુવાન કાઠીને નિશ્ચય જણાવ્યો. કેમ થાક લાગ્યો? હવે ઇજ્જત આબરૂ સલામત નથી રહ્યા ત્યાં સંસારમાં. કાલે તો થોડા દિવસે હું તારા જોઈ ગયો. શું બની ગયું બેટા? જુવાને આગલા દિવસની આપવી હતી કઈ સંભળાવી. કાલે મારી મસ્કરી થઈ. હું ઘરે નહોતો, માલ ચારવા અને તમને ગોતવા ડુંગરોમાં ગયેલો. ઘેર પાછો જઈ તંગીઓ બદલી નાખવા મારી સુરવાલ ઠેલ ઉપરથી લેવા ગયો. જઉં છું તો સુરવાલની નાડીનું ફૂંકું ભીનું હતું. સૌને પૂછવા લાગ્યો કે મારી આવી મસ્કરી કોણે કરી છે, પણ કોઈ જવાબ ન આપે. આખરે એક નોકરે સાચી વાત કહી દીધી. ગામના એક રાજગરની વહુને આડું આવ્યું હતું. કોઈએ એને કહ્યું હશે કે મારી નાડી બોળીને એટલે કે સાદુર ખુમાણની નાડી બોળીને પાણી પીવાથી આડું ભાંગશે. એટલે નાડી બોળીને રાજગર પાણી લઈ ગયો છે. મારી શરમનો પાર ન રહ્યો. મારી નાડી બોળીએ આડા ભાંગે એવો હું પવિત્ર ક્યાંથી? આડું નહીં ભાંગે તો મારી ફજેતીના ફાળકા થશે. હું તરવાર પેટ નાખવાને સંકલ્પ કરીને ઓરડામાં પુરાઈ રહ્યો. મધરાતે ખબર મળ્યા કે રાજગરની બાઈને આડું આવ્યું છે. ત્યારથી આખા ગામને મોએ મારા સિંહણના વખાણ થાય છે. પણ એ વખાણની દુનિયામાં મારે નથી રહેવું બાપુ. કોઈક દિવસ કોઈકને આડું ના ભાંગે તો મારું મોત ઊભું થશે એમ સમજી હું ચાલ્યો આવેલો છું. સાદુળ ખુમાણ. સંતે એને સમજ પાડી. આ તો રૂએ ચેપ લગાડનારા રક્તપિત્ત રોગની જગ્યા છે. તમે અહીં શું કરશો? જે કહેશો તે ટેલ કરીશ. ઉતાવળ તો નથી થતી ને? નહીં રે નહીં. મારા પિતા આલા ખુમાણને મારાથી મોટેરા 2 દીકરા વરાવેલા પ્રણાવેલા છે. હું તો રજડું છોકરો છું. મારા તરફનો પિતાનો સંતોષ નથી
મેં ઘર સંસાર બાંધ્યો નથી કે જેથી આજ માનવીઓને માળો વીખવાનો દોષ મારા પર આવી શકે. હું ફકડ છું, જગતથી પરવારેલો છું. ભેસાણ ગામના કાઠી આલા ખુમાણના આ સાદુળ ખુમાણ નામે પુત્રને સંત ઠીક પ્રમાણમાં પીછાણતા હતા, એટલે ઓળખતા હતા. સાદુળ એક સુપાત્ર જુવાન હતો, ઊંચા સંસ્કારનો ધણી છે. અહીં આવતો જતો રહે છે. નામીચો કાઠી સમાજનો દીકરો જગ્યામાં બેસી જશે તો જગ્યાની પ્રતિષ્ઠા વધશે. એવું બાપુને થયું. જગ્યાની પ્રતિષ્ઠા વધશે એ અંકુર સંત દેવીદાસના અંતરમાં અણજાણીએ ફૂટ્યો. હૃદયની ભોમમાં કોઈ રડ્યું ખડ્યું બીજ પડી રહેલું હોય છે. તેનો ઓચિંતો કાંટો ફૂટે છે, એનો અવાજ થતો નથી, એની આંતરિક ક્રિયા સમજાતી નથી. કોઈ વાર એ બીજ વિષ વૃક્ષનું હોય છે. ભલે બાપ સાદુળ સંતે વિભૂતિ લઈને તિલક કર્યું, આજથી તું ગુરુદત્તનો મહાપંથી બન્યો, લુગડા બદલી લે. સાદુળ ખુમાણે પન્નિયાની કાચડીવાળી રજપૂતીનો લેબાસ દૂર ફગાવી દીધો. તે જ સાંજે સંતે સાદુળના ખંભા ઉપર ભિક્ષાની જોડી મૂકી. 25 વર્ષના કાઠી કુમારે પટખેના ગામડામાં સંત દેવીદાસ શબ્દની ટહેલ નાખી. અને તે દિવસની રાતે તો સાદુળને જાણે કે દેવીદાસની જગ્યા પોતાના જૂના માતુધામ શ્રી ભાષી. એનું એક કારણ હતું અમરબાઈનું સાથીપણું. સાદુળ ભગતને જોગવેશ કેવો દીપે છે. અમરબાઈના હૃદયમાં આનંદની એક લહેર ઉઠી. સાદુળના અંતરાત્મામાં પણ ધ્વનિ થયો. ઘરમાં 2 ભાવીઓ હતી, છતાં એકેય મારી બહેન જ કહું એવો હૃદય સંબંધ નહોતો જામી શક્યો. ભાભીઓ એના બાળ ગોપાળ અને ઢોર ડાકરડામાં પરોવાયેલી હતી. મારા ભેંસો ચારવાના કામમાં 2માંથી એકેય ભાભીને રસ નહોતો. અહીં તો અમરબાઈ બહેન રોજ સાંજે મારા ખંભેથી જોડી ઉતારવાની વાટ જોઈને પરસાળ ઉપર ઊભી રહે છે. એના નેણા મને હસીને આદર આપે છે. મારે બીજી સી પડી છે. ભિક્ષા માંગવા જતાં રોજ સાદુળના પગ વધુ વેગ પકડવા ગયા. હંમેશા એક ગામ વધુ માંગતા થયા અને તેની વધામણી આશ્રમે જઈને અમરબાઈ બહેનની પાસે ખાટતો ગયો. એટલે કે એમની વધામણી આશ્રમની જઈને અમરબાઈ બહેનની પાસે ખાટતો ગયો. રસ્તે કાળો સાપ પગમાં અફળાયો હોય, ગીરનો સાવજ મળ્યો હોય, કોઈ વટે માર્ગું બાઈઓને ઠેકડીકે કટાક્ષ કર્યા, તે પોતે શાંતિથી સહી લીધા હોય, તે બધા વિશેની રજે વાતો સાદુળ અમરબાઈને રોજ રાતે કહેતા. ફરી એની એ વાતો કહેવાનું મન થયા કરતું. વળતા દિવસની પ્રભાત ક્યારે પડે અને ક્યારે હું અમરબાઈ કરતાં વહેલો ઉઠીને જગ્યાનું છાણ વાસિંદું કરી નાખું, એ વાતનો એને અજંપો લાગ્યો. સાદુળ ભગત, આમ તો તમે તૂટી મળશો. અમરબાઈના એ બોલ ઝીલવાના હોય તો પોતે પહાડોને પણ જડમૂળથી ઉખેડી નાખે એટલા વેગમાં ને કેફમાં સાદુળ આવી પડતો. ગામની ગલીઓમાં સાદુળ ટહેલ કરીને પાછો વળતો ત્યારે પછવાડે વાતો થતી કે આની નાડી ધોયે તો આડા ભાંગતા, એવો લખમણ જતી તોય એણે ભેખ ધર્યો. સાદુળના કાન આવા બોલને પકડવા ઈચ્છતા નહોતા, છતાંય કોણ જાણે સાથી એના પગની ગતિ સહેજ ધીરી પડી જતી. અમરબાઈના જીવનમાં સાદુળ ભગતના આવ્યા પછી નવી સ્ફૂર્તિ ચડી. તે રાત્રિના દત્તાત્રેયના ધૂણા પર સાંભળેલા ધ્વનિ સમી ગયા. ચાલી આવ, પાછી ચાલી આવ, કઈ સંસારમાંથી સાથ દેનારું કોઈ નહીં રહ્યું. અંતર સભરસર બન્યું. જન્મ મરણનો સાથી સાપડ્યો. રાત્રિ અને દિવસ ટૂંકા પડવા લાગ્યા. વાતો જાણે ખૂટતી નહોતી. છાણવા સિંધુ અને જળસિંચન જેવા જગ્યાના વશમાં કે ગંદા કોઈ પણ કાર્યોમાં સ્ત્રી પુરુષનો ભેદ ન રહ્યો. ના અમરબાઈ હું છાણું પાડીશ, સાદુળ જીદ લેતો નહીં રે ભગત. પુરુષના હાથ એને ઠેકાણે શોભે ને સ્ત્રીના હાથ એને ઠેકાણે, સૌને સ્થાને રૂડું, એમ કહેતી અમરબાઈ છાણનો સૂંડલો
સાદુરના માથા પરથી ઝૂંટવી લેતી. ઝૂંટવવા જતાં રગઝગમાં બેઉને છાણ ઉઠતું. જાઓ અમરભાઈ, સાદુર બોલી ઉઠતા. ઘેનું માતાનું છાણ એની જાણે શાખ પૂરે છે. આપણે બે છટાણા માટે બે વચ્ચે વારા એકાતરા એક આમની બદલી થવા લાગી. આપણે બે છટાણા. સાદુ સરળ વચન છતાં બોલનાર સાંભળનાર બેઉને કલેજે એ બોલમાંથી નિગૂઢ અર્થ છંટાયો. બીજા જ દિવસે બંને જણ સંત દેવદાસની પાસે ગયા. પછવાડેના વાડામાં સંત હંમેશાની માફક લીમડાના પાંદ પલાળેલા જડે રક્તપીતિયાને સાફ કરતા હતા. સડેલા 25 મોઢાની જીવની ભૂતાવળ વચ્ચે તેઓની ચીસો ઉપર કોમર કરુણાનું બોલ વહેતા સંતે બેઉને સંસાર સાંભળી પછવાડે જોયું. જરા તપીને કહ્યું, મેં તમને અહીં આવવાનું હજુ રજા નથી આપી કે કહ્યું નથી? રજા ને બજા બાપુ, અમરબાઈએ દડતાઈ ઉતરી દીધો. હવે બહુ થયું, ઉઠો, હવે એ કામ અમને કરવા દો, અમરબાઈએ કીધું. સાદુળ ભગત બાજુમાં ઊભા અમરબાઈને પક્ષે પોતાની વીજળી સ્મિત વેરતા હતા. સંતે બેઉની આંખોમાં આકાંક્ષા વાંચી પૂછ્યું, આજનો દિવસ ઠેરી જશો? કેમ, શા માટે? અમરબાઈ જોર પર આવ્યા. મારે તમને એક વાત કહેવી છે. હમણાં જ કહો. ભલે, આજે આ કામ પતાવીને આવું છું. બેઉને એકાંતે લઈ જઈને પછી સંતે શાંતિથી પૂછ્યું, અહીં જગ્યામાં કોઈ અરીસો છે? અમરબાઈ પાસે અરીસો નહોતો, પણ એને તે વખતે એક નવી વસ્તુ યાદ આવી. સાદુળ ભગત આવ્યા ત્યારથી પોતે કોણ જાણે સાથી પણ જ્યાં ત્યાં પાણીમાં પોતાની છબી જોયા કરતા. કૂવા કાંઠે હવેડીમાં ગાયને પાવાને ડીબડીમાં જ્યાં જ્યાં પોતે શાંત સ્વચ્છ દર્પણ સમૂહ જળ જોતી ત્યાં એને પોતાનું મોં જોવાનું મન થતું. પોતે પોતાને જ નિહાળી જાણે મુગ્ધ બની જતા. પણ અરીસાને બદલે એ પાણીનો ઉપયોગ બતાવવાની હિંમત તે વખતે ચાલી નહીં. અમરબાઈ એક નિર્દોષ જણાતી વાતને આજે પહેલી જ વાર પોતાના પેટમાં પૂરી રાખી. અરીસો મળશે ક્યાંય? સાદુળ ઉઠ્યો. એણે પોતાના સરંજામમાંથી એક નાનું ફેંટામાં સમાય તેવડું આભલું કાઢ્યું ને સંતની પાસે ધર્યું. વગર પૂછે જ એણે કહી નાખ્યું કે આ મને એક ગોવાળે આપ્યું હતું. પોતે ગોવાળની કન્નેથી સીમમાં માંગી લીધું હતું. એટલું સ્પષ્ટ એ ન કહી શક્યો. કોઈ વાંધો નહીં, ગોવાળનું દર્પણ હોય કે રાજાનું હોય, મોં દેખાશે તો ખરા ને? મારી એવી ઈચ્છા છે કે એકવાર તમે બેઉ તમારા મોં આમાં જોઈ લ્યો. પાછળથી રખે તમને ઓરતા રહી ન જાય. બેમાંથી એકેયને કંઈ નવેસર મોં જોવાનું તો હતું જ નહીં. શર્મિંદે ચહેરે બેઉએ ક્રિયા કરી નાખી. હવે ફરી પાછા તમારું અરીસામાં જોવાનું થાય ત્યારે તમને આ અરીસો ફરજ દેશે તો, એટલે બીજો ચહેરો બતાવશે તો? એમ કહીને દેવદાસ બાપુએ પોતાના મોં ઉપરથી કશું ઉખેડવા માંડ્યું. મોંની ચામડી ઉપર ચામડીના જ જેટલું પાતળું એક મુલાયમ માટીનું પડ હતું. એ પડની પોપડીઓ ઉખડી જતા સંતના સીસમ જેવા શ્યામ રંગી રબારા ચહેરા ઉપર ટીપડીઓ દેખાય. ટીપકીઓ ઉપર ધીરે ધીરે રસીના ટસ્યા બેઠા. સંત બોકાની બાંધી રાખતા. એમ લાગતું કે દાઢીને વાળ સરખા રાખવા માટેની એ બોકાની હતી. એ બોકાની છોડતા નીચેનો હોઠ કિનારી પરથી થોડો ખવાતો હોય તેવો જોયું. બંનેની આંખું મટકું મારવું રોકી રહી હતી. એટલે કે બંનેની આંખું એક જ દૃષ્ટિએ જોઈ રહી હતી. ઝાડ લાગી ગઈ છે, હજી તો આરંભ જ થાય છે, પણ 6 મહિને તમે મારું સ્વરૂપ ભાળીને ભાગશો. બેમાંથી કોઈએ ચુકાર કર્યો નહીં. એમની આંખો ફાટી રહી હતી. 6 મહિના પછીની કલ્પનાને એ નેત્રો નિહાળતા હતા. તમે માનતા હતા કે સંત દેવીદાસના શબ્દનો ચમત્કાર હતો? ના, એક પામર રબારી છું. મારી પાસે સિદ્ધિ નહોતી. સમજીને જ હું બેઠો હતો કે આ ફૂલ જેવી કાયા, માનવીની કાયાઓ જેવી જ આ કાયા એક દાડે
સડી ગંધાશે, પણ કાયાનો બીજો ઉપયોગ ન સૂજ્યો. એટલે જ મેં એ અભાગણીને કહ્યું, બાઈ આખરે જાવું તો છે જ બળતા ખોટ સામાને, તો પછી કાંઈક કામે લાગીને પછી જ જાને. એટલે દેવીદાસ બાપુએ આ વાત કરી અમરમાં અને સાધુ ખુમાણની સામે. કેટલી બધી મીઠાશથી આ મનુષ્ય પોતાના સત્યાનાશની ચર્ચા કરતો હતો. પાણી જાણે આગની વાતો કહેતું હતું. સંતે વાત આગળ ચલાવી. અજબ થશો નહીં તમે બેવું, અજબ થશો નહીં તમે બેવું. હું તો ભોગવી જાણું છું. જૂના કાળથી જુવાન હતો ત્યારે દીપડાના એક જડબા ઉપર પગ દબાવીને બીજે જડબીથી મેં આંખોને આંખો ચીર્યો હતો. શિકારીની બંદૂકની ગોળી મને વાગેલી, ત્યારે મેં મારી શરીવતી દેહનો એ ભાગ ડખોડીને ગોળી બહાર કાઢી હતી. એટલે આજ મને આ રોગની પીડા વસમી નહીં થઈ પડે. પોતે હસ્યા, કહ્યું, આટલું જાણ્યા પછી હવે કાલે જવાબ દેવા આવજો. એટલે બાપુએ બંનેને વાત કરી. ફરીથી પાછા દેવીદાસે માટીના પોપડા મોં પર લગાવી દીધા ને બોકાની બાંધી લીધી. વળતા દિવસે અમરબાઈએ કે સાધુ બેમાંથી એકેય જણે આ વાતનો ઉચ્ચાર કર્યો નહીં. સંતે પણ એનો સીધો આડકતરો કશો ઇશારો કર્યો નહીં. રક્તપિત્યાની ભયાનક ચેપથી ભય પામેલા બને એ જગ્યાની બીજી બધી સેવાઓનું જ શરણ લીધું, જાણે લપાઈ ગયા. તો બોલ સત દેવીદાસ અમર દેવીદાસ. આજે સત દેવીદાસ અને અમર દેવીદાસનો આ 7મો અધ્યાય પૂરો થાય છે અને હવે 8મો અધ્યાય બસ થોડા જ દિવસોમાં. તો બોલ સત દેવીદાસ અમર દેવીદાસ.